જોઈએ અન્ય સમાચાર તો વલસાડના પારડીમાં લાગેલી આગમાં મેજર કોલ જાહેર કરાયો છે। 6 થી વધુ ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે। એલ્યુમિનિયમ પાવડર હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું। ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો છે। વહેલી સવારે લાગેલી આગ ઉપર હજી સુધી કાબુ નહોતો મેળવાયો। આગ લાગવાનું કારણ અકબંધ છે। પારડીમાં બીએન ઇન્ડસ્ટ્રીના યુનિટ 2 માં આગની ઘટના બની હતી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસારી ખાતે આવેલી બીએન ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે આગની ઘટના બની હતી। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બીએન ઇન્ડસ્ટ્રીઝ છે તેના અંદર આગની ઘટના બની છે। એલ્યુમિનિયમનો જે પાવડર બનાવતી હતી આ કંપનીથી જે વેસ્ટેજ ટીનો હોય છે, વેસ્ટેજ ટીનોમાંથી જે એલ્યુમિનિયમનો પાવડર બનાવતી હતી આ કંપની, અને આ કંપનીના અંદર આગ લાગવાની ઘટના બની છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ફાયરની ટીમ છે તેને ભારે મુશ્કેલી પડી રહી છે। 7 થી વધુ ફાયરની ટીમો અહીંયા ઘટના સ્થળ આગળ પહોંચીને જે આગ છે તેના ઉપર ફોર્મ અને પાણીનો મારો સતત ચલાવી રહી છે, પરંતુ જે આગ છે તે કાબુમાં નથી આવી રહી, કારણ કે જે એલ્યુમિનિયમનો પાવડર છે તે આગની સંપર્કમાં આવતા આગ વધુ ને વધુ વિકરાળ થવા પામી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે આ કંપની પાસે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે ફાયરની ટીમ છે તેને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે આગ છે તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કંપની પર જે ફાયર સેફ્ટી રાખવું જોઈએ, કંપનીના અંદર પાણી માટેના તમામ જે સુવિધા રાખવો જોઈએ, ફાયર સેફ્ટીની ફાયર એક્સટિંગ્વિશન હોય કે તમામ સુવિધાઓ અહીં ન હોવાની જાણ હજુ સૂત્રો પાસેથી મળી રહી છે, અને જે રીતે આગ લાગી છે આગ વધુ ને વધુ વિકરાળ થઈ રહી છે। સાથે જે કંપનીના અંદર પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે, એલ્યુમિનિયમના સંપર્કમાં આગ આવી છે અને આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ફાયરની ટીમને ભારે જહેમત પડી રહી છે, કારણ કે જે આગમાં કોઈ પણ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અને ફાયરની ટીમ દ્વારા હાલ તો જે આગ છે તે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે, અને જે આગ છે તેના પર કાબુ લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।